બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો અકોટા ખાતે જમિયત ઉલમા હિન્દ દ્વારા સરકારી દસ્તાવેજ સહાય કેમ્પ યોજાયો હતો। વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ સ્વપનગીરી કોમ્પ્લેક્સ ખાતે જમિયત ઉલમા હિન્દ અકોટા યુનિટ દ્વારા સરકારી દસ્તાવેજ સહાય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આ કેમ્પમાં આધાર કાર્ડ અપડેટ, આયુષ્યમાન કાર્ડ, ઇલેક્શન કાર્ડમાં સુધારા તેમજ અન્ય વિવિધ સરકારી દસ્તાવેજોમાં જરૂરી ફેરફાર અને માર્ગદર્શન સુવિધા નાગરિકોને પૂરી પાડવામાં આવી હતી। કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને સેવા કરીને લાભ લીધો હતો। કાર્યક્રમના આયોજન હનીફભાઈ ચૌહાણની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જમિયત ઉલમા હિન્દના મુફ્તી ઇમરાન સાહેબ દેરીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું। તેમજ મદની બ્લડ ડોનેશન ગ્રુપના ફારૂકભાઈ શેખ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।